16,70,000થી પણ વધારે રૂપિયાનો એટલે કે આશરે 17 લાખ રૂપિયાનો ચા અને નાસ્તાની મેજબાની કરી જાય। કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાના આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર લગાવ્યા ₹16.70 લાખથી વધુનો ચા નાસ્તાના ખર્ચનો દાવો। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ છે તે પણ કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ કે ફરી ચર્ચામાં આવી અમદાવાદની પ્લેન દુર્ઘટનાની એક કહાની કે જ્યાં કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાના આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર લગાવ્યા ગંભીર આક્ષેપ ₹16.70 લાખથી વધુનો ચા નાસ્તાના ખર્ચનો દાવો। દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોતની વાત। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામનો પણ ઉલ્લેખ। કરુણ દિવસે ખર્ચાને લઈ સવાલો છે તે ઊભા થયા। રાહત કામગીરી દરમિયાનના ખર્ચની પ્રાથમિકતા પર પણ પ્રશ્નાર્થચિહ્ન। શોકના દિવસે મલાજો ન જણાવવાના પણ આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ છે તે પણ કરવામાં આવી। સમગ્ર મામલે પારદર્શક તપાસની પણ માંગ છે તે ઉઠી છે। એટલે કે કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના વખતે જે તપાસ અને જે ખર્ચ કરવામાં આવ્યો હતો અને ચા પાણીના માત્ર ₹16.70 લાખનો જે દાવો છે તે કરવામાં આવ્યો। આ અનેક વસ્તુઓ પર અત્યારે હજુ પ્રશ્નાર્થચિહ્ન છે તેને લઈ કાર્યવાહીની છે માંગ કરતા તેઓએ આક્ષેપ કર્યા છે અને શું કહ્યું આવો તે પણ જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાને પાર કરી। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થાય, 250થી વધારે લોકો જીવ ગુમાવે, તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ આવી જતા હોય, એમણે પણ જીવ ગુમાવ્યો હોય। એ દિવસે 16,70,000થી પણ વધારે રૂપિયાનો એટલે કે આશરે 17 લાખ રૂપિયાનો ચા અને નાસ્તાની મેજબાની કરી જાય। મને એવું લાગે છે કે આ મોતના મલાજાનું અપમાન છે। 250 લોકોએ જીવ ગુમાવ્યા એ દિવસે કોર્પોરેશનને ચા નાસ્તાનો ભ્રષ્ટાચાર સૂઝે। દુઃખ સાથે કહેવું પડે કે આનાથી શરમની વાત એક અમદાવાદી તરીકે એક ગુજરાતી તરીકે ન હોઈ શકે। કોર્પોરેશને શરમાવવું જોઈએ અને જે લોકો આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ।